આજે તો હોટલમાં જમવા ગયા ને દાતાર જીવાભાઈ મળી ગયા. તો શું કે મિત્રો મોજમાં ને મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો. સવારના વહેલા જાગીને તરત જ ઊંટોમાં જવાનું થયું હોય. આજે જવાનું હોય બીબર કચ્છ આપણી ઊંટોમાં. આપણી ઊંટો ને બીબર થી ડુંગર વિસ્તારમાં ચડાવવાની છે. બીબર ગામમાંથી પાણી ભરી મોં ધોઈને નીકળી ગયા આપણી ઊંટોની સામે. કારણ કે આપણી ઊંટો ગામોમાંથી નીકળવામાં બહુ બીવે. ઊંટો રણ વિસ્તારમાં રહે ને તો મકાન ગાડીઓ આવું ક્યારેક ક્યારેક જોવે તો બીવે. અમારી સાઈડ કચ્છના માલધારીઓ આખો દિવસ દૂધ જ પીવે. રાતના ભાગના રોટલા અને શાક બનાવવાનું વધારે પસંદ કરે. પછી તો આપણે પણ 2-3 વાટકા દૂધ પી નાખ્યો. ઘણું પીએ તો પછી અગડમ બગડમ થઈ જાય. કેમ કે સુઆઉટ નું દૂધ હે ને એટલે ઘણું પીવા જાય તો પછી ઓખું લાગે. હવે બપોર થઈ ગયા. હવે આપણી ઊંટો ગામમાંથી કાઢવાની હે. બપોરના શું વાન અને વાતાવરણ બધા શાંત હોય ને એટલે જલ્દી નીકળી જાય. આપણી ઊંટોને છેલ્લો પાણી પીવડાવી નાખ્યો પનારા તળાવ પર ને પછી આપણે નીકળી ગયા ઉપર ડુંગર વિસ્તારમાં. ગામમાંથી ઊંટો કઢાવીને આપણે નીકળી ગયા દૂધ લઈને નખત્રાણા બાજુ. ડેરી પર દૂધ ભરીને આપણે નીકળી ગયા ઘરે. કારણ કે આજે હોટલમાં જમવાનો પ્રોગ્રામ હે. ઘરે પહોંચી ફ્રેશ થઈને પાછા નીકળી ગયા નખત્રાણા હોટલમાં જમવા માટે. જીવાભાઈ દૂધ ખાલી કરી સેન્ટર પરથી પાછા આવી ગયા. હોટલમાં જમવાની પાર્ટી આ ભાઈ આપે. ભાઈ વિચારે કઈ હોટલમાં લઈ જવા. તો પહોંચી ગયા માની રેસ્ટોરન્ટ નખત્રાણા. તો આપણા ગામના મિત્રો ભેગા થઈ ગયા. ભાઈઓને વ્લોગમાં લીધા ને પછી આપણે બેસી ગયા જમવાના પૈસા ભાઈ આપી દીધા ને ભાઈ કેટલા ખુશ છે જોઈ લો. વ્લોગ સારા લાગે તો કમેન્ટ જરૂર કરજો અને તમારા ભાઈને ફોલો કરવાનું ભૂલતા નહીં.